चिंता संता संतारो यत्पादं भुजनेनव श्रियानन्दाय प्रणमामि मुहुर्मुहुः यतनुर्गो जन्तु सर्वदुःखादिको भवेत् समहं शाश्वता वन्दे वल्लभनन्दनं चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये कृष्णे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीनमस्कृतिलाभिमानं कलानिधिं चतुर्दिश्च चतुर्दिश्च પ્રણામ. જે જે હું કીર્તન કરું. આજે આપણે નવો શ્લોક કરીશું અને પછી પ્રમેય રત્ન કરીશું. ઘણા વખતથી અટકી ગયું છે ને, તો તમે એક વખત કોઈ પણ એક પાઠ કરી લો શરૂઆતમાં જે કરતા આવ્યા છો તે. કરાવે છે નવરત્ન કરીએ. હા કરો ભલે. પછી બાલબોધ નો એક શ્લોક કરી. નવરત્નમ ચિંતા કાપી ન કાર્યામ નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં જગતિમ. રાત્રે આ થોડી ગડબડી વાળું છે. ભક્તિને બોલવા દે પેલા, પછી જોઈએ શું થાય. નવરત્નમ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થો. હવે જૂનું શીખેલું છે ને તો ગડબડી વાળું છે. ચિંતા કા તમે લોકો જે લખેલું છે એ બોલતા શીખો. જ્યાં રસ્વ છે એને તમે આંગળી રાખીને પેલે એક વખત જોઈ લો કે આ રસ્વ છે ઉચ્ચાર, આ દીર્ઘ છે, આ દંત્ય સકાર છે, આ તાલવ્ય સકાર છે, કે અહીંયા સંયુક્ત અક્ષર આવે છે તો આપણે ત્યાં થોડો ઝટકેથી બોલવાનું છે. એ માઇન્ડમાં રાખી અને પહેલી વખત વાંચતા હોય ત્યારે આપણે જેવી રીતે બોલીએ ને એવી રીતે શીખેલા પાઠને પણ બોલો તો શુદ્ધ થશે. નહીં તો જે જૂનું ખોટું ચડી ગયું છે એ સુધરશે નહીં. તો ચિંતા કાપી ન કાર્યા, અહીંયા અલ્પ વિરામ કરી દેજો. એટલે અહીંયા આપણને પોઝ છે. આ અનુષ્ટુપ છંદ નથી, એને કારણે આનો બ્રેકઅપ અલગ જાતનો છે. ચિંતા કાપી ન કાર્યા. હવે નિવેદિતાત્મભિઃ, આમાં ની પણ રસ્વ છે. ભીમાં નિવેદિતાત્મભિઃ કદાપીતિ, પી દીર્ઘ છે અને તી રસ્વ છે. તમે પીતી 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 કરો છો. તો નિવેદિતાત્મભિઃ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીંચ ગતિમ. ન કરિષ્યતિ લૌકિકીંચ ગતિમ. આ રીતે ઉચ્ચાર કરો. चिंता कापि न कार्या निवेदितात्मभिः
નિવેદિતાત્મભિ કદાપીતિ નિવેદિતાત્મભિ એમાં ઉતાવળથી બોલવાની શું જરૂર છે? નિવેદિતાત્મભિ કદાપી નિવેદિતાત્મભિ કદાપીતિ પીતિ નહીં પીતિ કદાપીતિ હા ભગવાનપि પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકી એમ નહીં ન એવું લાંબુ કરવાની કોઈ જરૂર નથી. ન કરિષ્યતિ ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ. બોલ રાકેશ આ શ્લોક. चिंता कापि न कार्य निवेदितात्मभि कदापीति. તમે નિવેદિતાત્મભિ એક એક અક્ષરને જુદું જુદું બોલો ને. નિવેદિતાત્મભિ એમ છૂટું છૂટું બોલો. निवेदितात्मभिः कदापीति. પાછું એ જ પીતિ શું પીતિ पीति. હા પછી એક વખત બોલ પીતિ पीति 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 पीति. દરેક વખત તું અલગ અલગ ટાઈમ લે છે પી માટે. એક સરખો ટાઈમ લેવાનો. રસ્વને એકમાત્ર કહેવાય. એટલે ધારો કે 1 સેકન્ડમાં એક વર્ણનો ઉચ્ચાર કરીએ તો એકમાત્રિક થયું. જો દીર્ઘ હોય તો ડબલ ટાઈમ આપણને એના ઉચ્ચાર માટે લેવાનો. તો દીર્ઘ હોય એને 2 સેકન્ડ સુધી આપણે બોલીએ. આમાં પી માં જે ઈ છે દીર્ઘ છે, તી નો ઈ રસ્વ છે. તો બંનેનો ટાઈમ મેન્ટેન કરો. એક ફિક્સ ટાઈમ રાખો કે જે ટાઈમમાં આપણે રસ્વનો ઉચ્ચાર કરીશું એનાથી ડબલ ટાઈમમાં દીર્ઘનો ઉચ્ચાર કરવાનો. તો હા બોલ ફરીથી. निवेदितात्मभि कदापीति. ભી પછી વિસર્ગ છે. ભીઃ નિવેદિતાત્મભિઃ નિવેદિતાત્મભિઃ કદાપીતિ. પીતિ હા ઠીક છે. ભગવાનપि પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં. ન કરિષ્યતિ ન ને ક ભેગું છે એવી રીતે માનીને અને એનો ઉચ્ચાર કરો. ન કરિષ્યતિ ન કરિષ્યતિ લૌકિકીં જગતિમ. નવરત્નમ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપી. ભગવાનપि પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં જગતિમ. હા હવે નિવેદनं તુ સ્મર્તવ્યં સર્વથા તાદૃશૈર્જનૈઃ. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજચ્છાતઃ કરિષ્યતિ. નિવેદनं તુ સ્મર્તવ્યં સર્વથા તાદૃશૈર્જનૈઃ. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા
निजेच्छातः करिष्यति निजेच्छातः निवेदनतु स्मर्तव्यं सर्वथा तादृशैर्जनैः તાદૃશૈર પછી રેફ નો ઉચ્ચાર કરો. દર્શૈર્જનૈः सर्वेश्वरस्य सर्वात्मा निजेच्छातः करिष्यति. હમણાં રહેવા દો. આ બધાને આપણે ફરીથી જ કરવું પડશે, નહીં તો તમને બધું કેટલાક શુદ્ધ આવશે અને બીજા અશુદ્ધ થઈ જશે. તો અત્યારે આપણે બાલબોધનો આગળનો શ્લોક કરી લઈએ છીએ. કાલનો શ્લોક છે એક વખત ફરીથી કરી લો. બોલી લેવું છે. बालबोधः नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्. તમને હજી રસ્તુ બોલતા કોન્ફિડન્સ નથી આવતો. વદામિ સુવિનિશ્ચિતમ. એવું કરવાની જરૂર નથી. વદામિ સુવિનિશ્ચિતમ. વદામિ સુવિનિશ્ચિતમ. અરે વચ્ચે સ્પેસ નથી. મી અને એક સાથે જોડાયેલ છે એવું સમજીને ઉચ્ચાર કરો. મિ સુવિનિશ્ચિતમ. વદામિ સુવિનિશ્ચિતમ. હું બોલું એટલું જ બોલ, દોડડા પણ નહીં કર. મિસુ એવું બોલવાનું છે. હા, મિસુ વિનિશ્ચિતમ. મિસુ વિનિશ્ચિતમ. તો મી શું કામ કરે છે? તો મિસુ વિનિશ્ચિતમ. મિસુ વિનિશ્ચિતમ. ખાલી મિસુ બોલ. મિસુ. મિસુ. હા, બસ આટલું જ બોલવાનું છે. મિસુ. મિસુ. મિસુ 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 મિસુ. તો વદામિ સુવિનિશ્ચિતમ. વદામિ સુવિનિશ્ચિતમ. પાછું એનું એ જ પૂંછડી વાળતી છે, વાંચી જ રહી. વદામિ ચલો આગળ કરો. સુવિનિશ્ચિતમ. આગળ કરો. બીજું કોણ કરશે? નત્વા હરિં સદાનંદં સર્વસિદ્ધાંતસંગ્રહં બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નત્વા હરિં સદાનંદં સર્વસિદ્ધાંતસંગ્રહં બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. શ્રાવણ કરવાની જરૂર નથી. એક જ ગતિ રાખવાની. એકને થોડું લંબાવી દેવાનું, એકને ટૂંકાવી દેવાનું, એટલું જ કરવાનું. ગતિમાં કોઈ પરિવર્તન નહીં કરવાનું. વદામિ સુવિનિશ્ચિતમ. વદામિ સુવિનિશ્ચિતમ. આગળનો શ્લોક કરીએ છીએ. ધર્માર્થ. ધર્માર્થ કોઈ પણ શબ્દના ઉપર રેફ હોય એ રેફનો ઉચ્ચાર શબ્દના પહેલા કરવાનો છે. એટલે ધર એમ સમજવાનું કે ર હલંત ર છે ધ પછી. તો ધર્માર્થ. ધર્માર્થ. આ ધોઈને આવે ટજા.
ધર્માર્થ કામ મોક્ષાખ્યા. અત્યારે હું શ અડધો એટલા માટે બોલી રહ્યો છું કે તમને સ્પષ્ટ સમજમાં આવે. પછી એને અડધો ન બોલીને ચ સાથે જોડીને બોલવાનો છે, શ એ રીતે. તો ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ. ની દીર્ઘ છે, નો ઈ રસ્વ છે. નીષિણામ. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. બધા જ રસ્વ છે આમાં. દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. બોલો. ધર્માર્થ કામ મોક્ષાખ્યાશ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યાશ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ઈમાં પાછું ગડબડ કરી તે વચ્ચેની સ્પેસ છે જ નહીં એવું સમજીને ઉચ્ચાર કરવાનો. દ્વિધા તે વિચારિતાઃ. એ તારી થોડી પીટાઈ થશે ને ત્યાં આવીને ત્યારે તારાથી નીકળશે એવું લાગે છે. હોય પાછળ તો જરાક લગાવો એને. તે વિચારિતા ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વરાશેર્થ મનીષિણામ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતાઃ.
ચલો ઠીક છે. હજી આજે હું બોલું? તમે પછી કન્ટિન્યુ નહીં કરી શકો. હજી રહેજો. હા પછી કરીશું. ચલો હવે આપણે તમે